સુરતના ન્યૂ કતારગામ વિસ્તારમાં 5 ફેબ્રુઆરીએ સાંજના 5:30 વાગ્યાની આસપાસ 2 વર્ષનું બાળક 3 ફૂટની ખુલ્લી ગટરમાં પડી ગયું હતું। એનડીઆરએફની ટીમ અને ફાયર વિભાગની ટીમ દ્વારા 24 કલાકની ભારે શોધખોળ બાદ વરિયાવ પમ્પિંગ સ્ટેશનમાંથી મૃત હાલતમાં બાળકને બહાર કાઢવામાં આવ્યું હતું। સુરતના ન્યૂ કતારગામ વિસ્તારમાં આવેલા સુમન સાદના આવાસમાં રહેતો કેદાર શરદભાઈ વેગડ માતા સાથે સાંજે 5:30 વાગ્યે બુધવારીમાં ગયો હતો। તે દરમિયાન આઈસ્ક્રીમ ખાવા માટે બાળક માતાનો હાથ છોડાવી દોડ્યો હતો। તે દરમિયાન 120 ફૂટના રોડ પર ઢાંકણા વગરની ખુલ્લી ગટર હતી અને તેમાં બાળક ઊંધા માથે પડ્યું હતું। જો કે સ્થાનિકો દ્વારા તાત્કાલિક ગટરમાં ઉતરીને બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। ઘટનાને પગલે પરિવારજનો અને સ્થાનિકો દ્વારા બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ તે ન મળતા ફાયર વિભાગને જાણ કરાઈ હતી। ઘટનાની ગંભીરતાને પગલે તાત્કાલિક ફાયર વિભાગ સ્થળ પર દોડી આવ્યો હતો અને કેમેરાની મદદથી ડ્રેનેજ લાઇનમાં શોધખોળ શરૂ કરી હતી અને મોડી રાત્રે રેસ્ક્યુની કામગીરી બંધ કરાઈ હતી। ત્યારે 6 ફેબ્રુઆરીએ ફરી બાળકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને એનડીઆરએફની મદદ પણ લેવામાં આવી હતી। ગઈકાલે 5 કલાક ને 45 મિનિટે જે ફાયર કંટ્રોલમાં કોલ મળેલ ત્યાંથી કન્ટિન્યુ અમારી અવિરત ફાયરની 7 થી 8 ટીમો કન્ટિન્યુ કામમાં લાગી ગયેલી। એમાં અમારા સિનિયર અધિકારીઓ અને બધી ટીમ અહીંયા ઘટના સ્થળ પર પહોંચી અને કન્ટિન્યુ કામગીરી કરતા હાલ અમને સફળતા મળી છે। અચ્છા, કેટલો સમય કહી શકાય સફળતા મળી છે? 24 કલાક થઈ ગયા છે એ વાતને આજે। અચ્છા, અને કેટલી મહેનત લાગી તો ક્યાંથી મળ્યો છે આખરે? આ જ્યાંથી બાળક પડ્યો છે ત્યાંથી આપને વરિયાવ સુએજ પમ્પિંગ સ્ટેશન છે, એમાં જે મળ ભેગું થાય એમાં જે વેલ બનાવેલો છે વેલની અંદરથી એના સક્શન ઇનલેટ પાસેથી મળેલો છે। અચ્છા સાહેબ, તો એ આખો પ્રોસેસ કેટલો લાંબો અને કઈ રીતનો છે? અંદાજે 1 થી 1.5 કિલોમીટરનો એરિયા છે, જે આમ તો 700 થી 800 મીટર એ ઇન્ટરનલ જે સ્ટોમ વોટરના ડ્રેનેજના મેન હોલ ઓપન કરી અને અમે આગળ ચેક કરાયું। પછી અમને લાગ્યું કે હવે આનાથી ડ્રેનેજનું વોટરની આપણે ડેપ્થ વધારે હોય ત્યાં અમે જેટિંગ મશીનનો પણ ઉપયોગ કર્યો ડ્રેનેજ વિભાગની, અને આગળ સર્ચ કરતા અમને વધારે શંકા લાગતી હતી કે જે આપનો આ પમ્પિંગ સ્ટેશન છે એની અંદર હોઈ શકે બાળક। તો અત્યાર સુધી એ કામગીરી ચાલુ હતી અને એક બીજી બાજુ આપણે બોટ નાખી અને ખાડી સાઈડ પણ જવાના ચાન્સીસ હતા, તો ત્યાં પણ આપણી સર્ચિંગ કામગીરી ચાલુ હતી અને હાલ સફળતા મળી। ગઈકાલે જે બનાવ બન્યો હતો ને જે 2 વર્ષનો બાળક આજે ડ્રેનેજ લાઈનમાં જે પડેલ હતો તેના કારણે કાલની ઝુંબેશ હતી। આજે ઝુંબેશમાં કાલે 7 વાગ્યાથી સવારે 8 વાગ્યાથી હાજર હતા। તેમાં અમારા કમિશનરશ્રી સાથે લાઈવમાં હતો, અમારા મેયરશ્રી સ્ટેન્ડિંગ ચેરમેન સાથે લાઈવમાં હતા, તેની સાથે અમારે લાઇટ એન્ડ ફાયરના બધા જવાનો સાથે હતા તથા દરેક મિત્રો સાથે હતા અને મિત્રોના કારણે સફળતા અત્યારે આપણને મળી ગઈ છે। બાળકની લાશ અત્યારે મળી ગઈ છે, પમ્પિંગ સ્ટેશનમાંથી મળી ગઈ છે। કેટલી કલાક પછી આજે કલાક જુઓ તો કાલે 5 વાગ્યાનો બનાવ હતો એટલે આજે 5 કલાક થયા, 24 કલાક થયા છે। કઈ કન્ડિશન? અત્યારે કન્ડિશન તો બોડી ફૂલાઈ ગયેલી હશે અત્યારે, પણ જે આપણી બધાની મહેનત હતી સફળ થઈ છે। અને આજે વરિયાવ જે પમ્પિંગ સ્ટેશન હતું એમાંથી અત્યારે મળેલ છે। હોસ્પિટલ લઈ ગયા? હવે અત્યારે નક્કી નથી થયું, હું ત્યાં ખાસ બેનને સમાચાર આપવા આવ્યો છું કે આ જે બનાવ બનેલો છે। ઉલ્લેખનીય છે કે 3 દિવસ પહેલા જ બાળકનો જન્મદિવસ હતો। 24 કલાકની ભારે જહેમત બાદ બાળક મૃત હાલતમાં મળ્યું હતું। બાળકના મોતથી માતાનું આક્રંદ જોવા મળ્યો હતો। વરિયાવ પમ્પિંગ સ્ટેશનમાંથી બાળકને બહાર કાઢવામાં આવ્યું હતું। ઓક્સિજન માસ્ક સાથે પમ્પિંગ સ્ટેશનમાં નીચે ઉતરી બાળકની શોધખોળ કરવામાં આવી હતી। વરિયાવ પમ્પિંગમાં કોન્ટ્રાક્ટના માણસોને નીચે ઉતારીને શોધખોળ શરૂ કરાઈ હતી। સુરત